હલો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ટોપર્સ ફેક્ટરીની અંદર. હું છું આર્યન પટેલ અને આજે આપણી સાથે છે ડૉક્ટર ધ્રુવી, ફ્યુચર ડૉક્ટર ધ્રુવી. તો MK શાહ મેડિકલ કોલેજની જેટલી પણ ઇન્ફોર્મેશન છે એ તમને ડૉક્ટર ધ્રુવી આપશે. આપણે એમને આજે ચર્ચા કરવાના છે. નાના નાના ટૉપિકથી લઈને બધા જ ટૉપિક આપણે કવર કરવાના છે આની અંદર. ઓકે, તો ડૉક્ટર ધ્રુવી, સ્વાગત છે તમારું. એકચ્યુઅલી મારા ફ્રેન્ડ છે, અમારું જે ગ્રુપ છે એમાંના જ એક ફ્રેન્ડ છે, એટલે હું પણ MK શાહમાં છું. ઘણા લોકો વારે ઘડી ક્વેશ્ચન પૂછતા હોય છે, તો MK શાહની આજે જેટલી પણ ઇન્ફોર્મેશન છે તમને મળી રહેશે. ઓકે, ફી સ્ટ્રક્ચર શું છે? ટ્યુશન ફી પર પહેલાં વાત કરીએ આપણે. કરંટ જે સ્ટ્રક્ચર છે ફીનું અપડેટ થયેલું એના હિસાબથી ગવર્મેન્ટ કોટાની જે ફીસ છે એ 9,66,000 છે અને મેનેજમેન્ટ કોટાની છે 19,32,000. એમાં એક્સ્ટ્રા ફીસ જે આપણે હોય કોલેજ ડિપોઝિટ કહીએ એ 25,000 છે અને હોસ્ટેલાઇટ્સ જે લોકો હોસ્ટેલ ઓપ્ટ કરવાના છે એના માટે અહીંયા હોસ્ટેલમાં AC અને નોન AC બંનેની ફેસિલિટી છે. તો નોન AC રૂમમાં 55,000 છે ફીસ અને AC રૂમ્સમાં 75,000 છે, જેમાં તમને AC અને સાથે પોતાના રૂમમાં જ ફ્રીજ મળી રહે છે. અને હોસ્ટેલ ડિપોઝિટ છે એ 15,000 છે. અને બીજી એક વાત કરવાની છે, બધી મેડિકલ કોલેજની અંદર તમે જ્યારે જશો તો તમને ખ્યાલ આવશે કે 3 શેરિંગને એ રીતે હોય છે અને રૂમ સારા એવા મોટા રૂમ છે અમારા. એસીની સાથે ફ્રીજ લગભગ ગુજરાતની અંદર કોઈ મેડિકલ કોલેજમાં આપતા નથી. અહીંયા કોમન આપે છે લોબીમાં કે આખી હોસ્ટેલમાં એક કોમન પર્સનલ નથી હોતું, તો તમને મળશે. બીજું એ છે કે જે વોશરૂમ છે એ અટેચ હોય છે બધી જગ્યાએ. જેમ કે તમે GCSમાં જાઓ છો કે બીજી બધી કોલેજની અંદર, તો તમને ખ્યાલ આવશે કે AMC છે બધાની અંદર કોમન હોય છે. એટલે એમાં ઘણા, જેમ કે મને બિલકુલ નથી ફાવતું, એ કોમન ટાઈપમાં ફાવે જ નહીં. જેમ કે આખી લોબી છે બધાના ત્યાં છે, તો એ ના ફાવે. અહીંયા તમને પર્સનલ તમારા રૂમમાં મળે છે ને સાફ સફાઈની અંદર રોજ આવે છે, ડેઇલી આવે છે. ટોયલેટ જે છે બાથરૂમ છે એના માટે આવે છે અને સાથે રૂમની ક્લિનિંગ માટે પણ ધ્યાન આપે છે, હાઇજીન હોય છે. ઓકે, હવે આપણે વાત કરીએ મેસ ફીસ શું છે? મેસ ફીસ છે એ 62,000 છે અને એ બી ફૂડ જોવા જઈએ તો એમ તો સારું જ હોય છે, પણ એ એક વસ્તુ છે, સોરી હું જરા વાત, તમે હોસ્ટેલની અંદર આવો છો તો બેઝિક વસ્તુ એ છે કે ઘરના જેવું ના હોય. તમારા મમ્મી જે બનાવે છે એવી મજા ના જ આવે. પણ આમ જોવા જઈએ તો સારું છે. કેટલું પણ સારું તમને જમવા આપીએ એટલે થોડા દિવસ 1-2 મહિના લાગશે સારું છે, પછી રેગ્યુલર થઈ જાય એટલે ના મજા આવે. આમ 4 ટાઈમ જમવાનું આપે છે તમે. હા, મેસનો એ જ પ્લસ પોઈન્ટ છે કે આ કોલેજમાં 4 ટાઈમ જમવાનું આપે છે. સવારે બ્રેકફાસ્ટ હોય છે, લંચ ટાઈમિંગ હોય છે, પછી સ્નેક્સ બી હોય છે 5 થી 6 જ્યારે કોલેજ ટાઈમ એન્ડ થાય પછી, અને ડિનર બી હોય છે. થોડું જણાવો ને. એમને જમવાનું બહુ પ્રોબ્લેમ હોય છે. મમ્મી પપ્પા પૂછતા હોય છે કે શું હોય છે મેન્યુ. મને એટલા લોકોએ કોલ આવે છે, મારા સગા સંબંધીઓ છે, રિલેટિવ છે, એમાંથી જેને એડમિશન અહીંયા મળતું હોય, જમવાનું શું આપે છે મેન્યુ પૂછે છે લોકો. તો બ્રેકફાસ્ટથી આપણે વાત કરીએ. બ્રેકફાસ્ટમાં ઇડલી સાંભાર, ઉત્તપમ, પોહા, દાલ પકવાન, એવું રોજ થેપલા અને અલગ અલગ હોય છે. લંચમાં બી રોજ 2 શાક હોય, એક કઠોળનું અને એક વેજીટેબલનું કે હોય. મિક્સ વેજ હોય, મિક્સ કઠોળ હોય, મગનું શાક હોય, બટેકા ભીંડાનું શાક હોય. સાથે રોજ દાળ ભાત હોય છે. 2 ટાઈપની દાળ હોય છે, એક કાઠિયાવાડી દાળ હોય છે અને એક દાલ ફ્રાય ટાઈપ હોય છે. અને વીકમાં એકવાર તમને સ્વીટ પણ હોય છે, એટલે વાંધો એવું છે નહીં. જમવાનું ચાલી જાય, સારું છે. પણ એમ કહી શકાય થોડાક દિવસ તમે ખાશો પછી થોડું બોર થઈ જાવ, બીજું કંઈ નહીં. પણ આમ પણ તમે આવવાનો છો અહીંયા, આજુબાજુની અંદર પણ સારું એવું આપણે અહીંયા છે. તમને એક બીજી વાત કરવાની છે, તો બીજી કોઈ કોલેજ તમે અમદાવાદની અંદર લો છો તો આજુબાજુ ખાસ જોવાનું છે એરિયા કેવો છે. અહીંયા એરિયા અમારો લગભગ શાંત છે, વાંધો આવે એવું છે નહીં, બધું ગ્રીનરી છે અને આજુબાજુમાં જ મેકડી છે, પછી બર્ગર કિંગ છે, કાઠિયાવાડી બહુ સારો રેસ્ટોરન્ટ છે. અમે લોકો વારે ઘડીએ જતા હોય છે. એક્ઝામ પૂરી થાય તો ત્યાં, કંઈ પણ થાય તો ત્યાં. ઘણા બીજા પણ પંજાબી રેસ્ટોરન્ટ છે. બીજું સ્માર્ટ બજાર છે. અને એનવાયનું જરા એમને પૂછો, એનવાય કેવું છે? એનવાય સિનેમા બી છે બાજુમાં જ છે. સ્માર્ટ બજારની ઉપરના ફ્લોર પર સિનેમા છે. થોડુંક આગળ જઈએ તો બીજો સિનેમા છે. PVR પણ છે. એટલે ઘણાને એવું હોય ને કે ગર્લ્સની સેફટી માટે બધા વિચારતા હોય કે દૂર જશે અને ફરશે. એવું નથી, બાજુમાં જ છે બધું. અમે તો એમ પણ એમનો પ્લાન બની જાય કે છે કે એક્ઝામ પૂરી થઈને ચલો જતા આવીએ. એટલે એનવાય સિનેમા છે, બધું સારું છે. આજુબાજુ એરિયા બહુ સારો એવો છે. અને અમારી કોલેજની સામે જ જે મેટ્રો સ્ટેશન છે એ હવે બની રહ્યું છે, એટલે લગભગ 6-1 મહિના પછી ચાલુ થઈ જશે અને વાંધો નહીં આવે. ત્યાં પણ બહુ સારું છે. ટ્રાયલ બી થઈ ગયો છે આપણા મેટ્રોનો. હા, એટલે આવો છો તો વાંધો નહીં આવે. બરાબર. અને હવે આપણે વાત કરીએ ટાઈમિંગ. હોસ્ટેલની ટાઈમિંગ જરા ગર્લ્સ માટે ખાસ તમે સમજો. ગર્લ્સની લેટ લાસ્ટ એન્ટ્રી થઈ જવી જોઈએ 10 વાગ્યા સુધીમાં, પણ પછી એવું હોય છે અમુક સર્કમસ્ટાન્સીસમાં કે ગર્લ્સ ઘરેથી લેટ ટ્રાવેલ કરતી હોય કે અહીંયાથી લેટ જવાની હોય,
હું પોતે નાઇટ ટ્રાવેલિંગ ઘણીવાર પ્રિફર કરું છું. તો એના માટે હું જ્યારે અહીંયા હોસ્ટેલથી નીકળું ત્યારે મારે નાઇટ રજિસ્ટરમાં એન્ટ્રી કરવાની, નાઇટ સિક્યોરિટીને તો ઇન્ફોર્મ કરવાનું જ, સાથે નાઇટ સિક્યોરિટીની પ્રેઝન્સમાં વોર્ડનને કોલ કરીને બી કહેવાનું કે મેમ હું જાઉં છું, અને મેમને બી મારા પેરેન્ટ્સનો કોલ આવી જવો જોઈએ કે અમને ખબર છે કે અમારી ડોટર નીકળે છે અત્યારે રાતે. તો સેફટીનો કોઈ ઇસ્યુ નથી. સાથે ડે એન્ટ્રી માટે બી રજિસ્ટર્સ હોય છે સિનિયર જુનિયરના, જે અલગ મેન્ટેન કરેલા છે. અને લાસ્ટ એક નાઇટ ફાઇલ કરીને હોય છે, જેમાં તમે લાસ્ટ એન્ટ્રી કે તમે હોસ્ટેલમાં આવી ગયા છો અને તમે તમારા રૂમમાં પહોંચી જાઓ એની પહેલાં એક સાઇન અને ઇન ટાઈમ લખવાનો હોય છે. ડે નાઇટ સિક્યોરિટી બી અલગ હોય છે. એવું નથી હોતું કે આખો દિવસ સેમ જ સિક્યોરિટી હોય છે. અને એવું નથી કે સિટીના આઉટસ્કર્ટ્સમાં છે તો કોઈ સિક્યોરિટી પર ધ્યાન નથી આપતું ને એવું આપણે તો છે. અહીંયા ગેટ પર છે, અહીંયા ઇમરજન્સી ગેટ પર બધી જગ્યાએ જ્યાં પણ જોઈએ બધા સિક્યોરિટી છે, સારી એવી સિક્યોરિટી છે, એટલે વાંધો આવ્યો છે નહીં. અને બહાર છે એટલે ઘણાને એવું હોય કે જેમ કે અમારું જે કોલેજ કેમ્પસ છે એ વિસદ સર્કલથી લઈ અને ગાંધીનગર જે હાઈવે છે એની વચ્ચે છે. તો એટલે અમદાવાદની અંદર જ છે, ચાંદખેડાની અંદર. તો ઘણાને એવું હોય કે દૂર છે, વચ્ચે હોય તો વધારે સારું. એવું નથી, સાચી સિક્યોરિટી એવી સારી એવી છે. અને એવું તો નથી ને કે વોર્ડન આમ ખાલી એમને નામના છે, ધ્યાન નથી આપતા, એવું છે? નાના વોર્ડન પરફેક્ટલી ધ્યાન આપે છે. એવું બી થાય છે કે વોર્ડન આવે છે ઉપર નાઇટમાં રાઉન્ડ મારવા, એ અટેન્ડન્સ લે ત્યારે કે કોણ છે કોણ નહીં. આપણે એવું કહીએ કે ઊંઘે છે, સૂતા છે, તો એના રૂમમાં જઈને ચેક કરશે. ભલે એને ઉઠાડશે નહીં પણ ચેક કરશે કે હા છે રૂમમાં. એટલે એકચ્યુઅલી મને ખબર છે, બહુ સારા છે રાજેશ્વરી મેમ, અમારા વોર્ડન જે છે ગર્લ્સ હોસ્ટેલમાં. પણ મારે પૂછવું પડે, ઘણા પેરેન્ટ્સ જોતા હોય એટલે મને પર્સનલી ખબર છે કે કોઈ પણ જેમ પોતાની દીકરી હોય ને એ રીતે સાચવે છે. નાના મોટા જેટલા પણ કોઈ પ્રશ્નો હોય બધા સોલ્વ કરે છે, એટલે સારું એવું છે, એનો વાંધો નથી. સેફટીનો કોઈ પ્રોબ્લેમ હોય, તમને મનમાં વિચાર હોય તો એ કાઢી દેવો જોઈએ. આપણી કોલેજમાં સેફટીનો કોઈ પ્રોબ્લેમ નથી. ગર્લ્સ માટે બેસ્ટ છે. જેમ કે તમે બીજી કોલેજ જોવો છો, બધી સારી જ કોલેજ હોય, પણ તમારે એકવાર એડમિશન લેતા પહેલાં જોવાનું છે. જેમ કે પર્સનલી અમારા અત્યારે પ્રેક્ટિકલ ચાલુ છે, તો અમે બધી કોલેજમાં જઈએ છીએ. તો GCS હોય, AMC હોય, બધી કોલેજની અંદર આજુબાજુના એન્વાયરમેન્ટમાં મને અહીંયા જેટલું સારું લાગ્યું ને. આપણું એન્વાયરમેન્ટ શાંત હોય છે. સિટીની બહાર છે તો એક પ્લસ પોઈન્ટ છે કે એન્વાયરમેન્ટ શાંત હોય છે. જેવી પીસ એક મેડિકલ સ્ટુડન્ટને જોતી હોય, રિલેક્સિંગ, એ અહીંયા મળી રહે છે. હવે આપણે વાત કરીએ એકેડમિક્સ એન્વાયરમેન્ટ અને રિસોર્સિસ પર. તો ફેકલ્ટીની ક્વોલિટી પર આપણે વાત કરીએ. ફેકલ્ટી એજ્યુકેટેડ છે, હાઈલી એજ્યુકેટેડ ફેકલ્ટી છે, ખાસો એવો એક્સપિરિયન્સ છે. અમારા જે પોતાના ડીન છે એ બી પહેલાં બરોડાની મેડિકલ કોલેજમાં હતા. એમને ત્યાંનો બી 10 વર્ષનો એક્સપિરિયન્સ છે. તત્પશ્ચાત તે આપણી કોલેજમાં છે. અને બાકી ભણવા જઈએ તો બધા ફેકલ્ટીઝ સારું હાઈલી એજ્યુકેટેડ છે. બધા ખાસું એવું ધ્યાન આપે છે. પર્સનલી આફ્ટર લેક્ચર્સ પછી એવું નથી કે ફેકલ્ટી કોણ ને તમે કોણ. તમે ત્યાં જાઓ અને એમને પૂછો કે મને આ નથી સમજાણું, કે મને આમાં હજી હેલ્પ જોઈએ છે, ગાઈડન્સ જોઈએ છે, આ કેવી રીતે આગળ વાંચવાનું, એવું તમે પૂછવા જાઓ તો જવાબ આપે જ છે. એઝ લોંગ એઝ તમે અપ્રોચ કરો, તમારે ભણવાનું હોવું જોઈએ, તમને ઈચ્છા હોવી જોઈએ ને, તો વાંધો નથી. જેમ કે અમારા એક એનેટની વાત કરી તો એની અંદર ડૉક્ટર શેલોમ છે, જે એમ્સ રાજકોટથી આવેલા છે. ધીરજ, ડૉક્ટર ધીરજ છે, એ સૌથી બેસ્ટ ફેકલ્ટી કહી શકાય અમારા એનેટ ડિપાર્ટમેન્ટની અંદર. એટલે બધી જગ્યાએ બધું સારું છે. અમારા જેટલા ફેકલ્ટી છે બધા હાઈલી ક્વોલિફાઈડ છે. ખાસ કરીને રિટાયર્ડ કોઈ સમજો કે કોઈ મેડિકલ કોલેજ છે બીજે છે, એની અંદર કોઈ રિટાયર્ડ થાય છે તો જનરલી મોટા ભાગે એવું બને છે કે અમારી કોલેજ જોઈન કરી લે છે. જેમ કે આપણા ડૉક્ટર ચક્રવર્તી ફિઝિયોલોજીના HOD હતા સોલાની અંદર, એ રિટાયર થાય એટલે સીધા અહીંયા જોઈન કર્યું આપણે MK શાહની અંદર. અને જેમ કહ્યું ડૉક્ટર ધ્રુવીએ કે અમારા જે ડીન સર છે એ બરોડા મેડિકલ કોલેજના ડીન રહી ચૂક્યા છે, તો એ રિટાયર થાય એટલે અહીંયા આવી ગયા છે. એટલે બહુ સારું છે. બધા જ ડિપાર્ટમેન્ટની અંદર ઉપર સુધી 4th યર સુધી જઈએ તો બધા ડિપાર્ટમેન્ટની અંદર આ રીતે જ બધા ક્વોલિફાઈડ બહુ સારા એવા ફેકલ્ટી છે. ઓકે, લેક્ચર્સ હોલ કેવા છે? 4 લેક્ચર હોલ બી છે. અત્યારે ફર્સ્ટ યરમાં તો તમે ગ્રાઉન્ડ ફ્લોર પર જ રહેશો. હવે લેક્ચર હોલ બી AC વાળા છે. આઈ ગેસ 8 AC છે આપણા લેક્ચર હોલમાં. વધારે હશે. હા, મોસ્ટલી એટલા છે. પછી સ્ક્રીનનો બી એવું નહીં કે 250ની બેચ છે તો બધાને કઈ રીતે દેખાશે. એક મેઇન સ્ક્રીન તો છે જ, એની સાથે સાઈડમાં સ્માર્ટ ટીવીઝ લગાવેલા છે. એક લેક્ચર હોલમાં એક્સ્ટ્રા 3 સ્માર્ટ ટીવી છે. અને તો એ મેઇન સ્ક્રીન સાથે કોર્ડિનેટેડ કરેલા છે કે પાછળના જે સ્ટુડન્ટ્સ છે એ લોકો બી જોઈ શકે. અને જે લોકો આજકાલ કોલેજમાં ફોટોઝ ને ઓલ પાડતા હોય તો મેઇન સ્ક્રીનમાંથી નહીં પણ સાઈડની સ્ક્રીનમાં ફોટો પાડી શકે. વાંધો નહીં આવે. પેલું બહાનું જે બનાવો છો ને કે દેખાતું નથી, પાછળ બેસીએ છે ના, તે બધા બનાવી નહીં શકો એકવાર આવ્યા પછી.
ઓકે, લેબોરેટરીઝ અને ડાયસેક્શન હોલ કેવું છે? લેબોરેટરીઝમાં જોવા જઈએ ઇક્વિપમેન્ટ્સ તો બધા અપ ટુ ડેટ છે, એવું નથી કે કંઈ ડેમેજ્ડ છે કે કશું છે. સફિશિયન્ટ છે, જેટલી બેચ આવવાની છે એના માટે બહુ જ સફિશિયન્ટ છે. પ્લસ લેબોરેટરીના જે ઇન્ચાર્જ છે કે જે આપણે ટ્યુટર્સ કહીએ એ બધા બી વેલ ટ્રેન્ડ છે, હેલ્પિંગ છે. અને ડાયસેક્શન હોલમાં બી પ્રોપર બધી કેડેવર્સ અવેલેબલ છે જ. એટલે એવું નહીં બને કે તમને ડાયસેક્શન કરવું છે ને કરવા નથી મળતું. હા, એવું નહીં મળે. એક પોઈન્ટ આવશે કે તમારે ડાયસેક્શન નથી કરવું, પણ સર તમે ઊભા કરશે કે કર ભાઈ કરો, ઊભા રહો તમે. ડાયસેક્શન કોક કરે છે તો તમે લોકો બેસી ના જાઓ, ઊભા રહો, જુઓ. એટલે બહુ સારું છે. હા, અને બોડીમાં બધું મસલ્સ એન્ડ ઓલ પરફેક્ટલી દેખાય એક વસ્તુ છે, અમારા એનએટ ડિપાર્ટમેન્ટના વખાણ આમ કરી એટલા ઓછા છે, કેમ કે અત્યારે અમે ગયા હતા બીજી બધી કોલેજના, હું નામ નહીં લઉં, પણ અમને પ્રેક્ટિકલ પહેલાં ત્યાં બોલાવે તો ત્યાં જે બધા મૂક્યા હોય હાથે કેડેવર્સ ને હાથે બધા એના પાર્ટ્સ, તો ત્યાં જોઈને અમને ખબર પડે છે કે અમારી કોલેજની અંદર કેટલું પરફેક્ટ છે. જેટલા પણ ઓર્ગન્સ છે, બોડીઝ છે, જો સારું ના હોય તો એ મૂકતા જ નથી. અને એક પરફેક્ટ મસલ્સ દેખાય, બધું જ સારું છે એમ. એટલે એનએટમાં તમને વાંધો નહીં આવે જો અહીંયા તમે આવો છો તો. હવે આપણે લાઇબ્રેરીની વાત કરીએ. લાઇબ્રેરી ફેસિલિટી શું છે? હોસ્ટેલમાં છે કે કોલેજમાં છે અને કેટલી છે? ગર્લ્સ માટે શું છે? તો હોસ્ટેલમાં ગ્રાઉન્ડ ફ્લોર પર છે સ્ટડી રૂમ કરીને, ત્યાં તમારે બેસવું હોય તો ત્યાં બી ટાઈમિંગ અને બેસી એસી છે કે નહીં? સ્ટડી રૂમ જે હોસ્ટેલમાં છે ને ત્યાં ગર્લ્સ આખો દિવસ, મતલબ હોસ્ટેલની બિલ્ડિંગમાં છે તો ઇટ્સ 24/7 ઓપન, ત્યાં એસી છે. અને બાકી કોલેજની બિલ્ડિંગમાં વાત કરીએ તો ત્યાં 2 લાઇબ્રેરીઝ છે. સેકન્ડ ફ્લોર પર સેન્ટ્રલ લાઇબ્રેરી છે, જ્યાં પેલું આપણે પ્રોપર લાઇબ્રેરી આમ કેમ બુક્સ હોય ને તમારે ઇશ્યુ શકીએ, હા, આપી શકીએ. એન્ડ એ એસીવાળા છે, એસી છે એ લાઇબ્રેરીમાં. અને થર્ડ ફ્લોર પર જે લાઇબ્રેરી છે એ રીડિંગ રૂમ ટાઈપ છે, લાઈક નો ડિસ્ટર્બન્સ. ત્યાં બધા જ યરના સિનિયર્સ હોય, ઇન્ટર્ન્સ હોય, અમુક પ્રોફેસર્સ બી આવે છે ઘણીવાર, એ લોકો બી ત્યાં બેસીને વાંચતા હોય છે. તો બધા રેઝિડન્ટ ડોક્ટર્સ ખાસ કરીને રેઝિડન્ટ ડોક્ટર્સ બી હોય છે ત્યાં. તો ત્યાં છે ગર્લ્સ 10 વાગ્યા સુધી બેસી શકે, એના પછી હોસ્ટેલ આવી જવું પડે. તો 10 વાગ્યા મોર્નિંગ ટુ 10 o'clock ગર્લ્સ માટે ત્યાં છે. બાકી બોયઝ માટે તો એ બી બોયઝ માટે તો તમે ગમે ત્યારે, અમારા બધા છે ને અમારા રાતે વાંચવાવાળા છે લોકો, એટલે 10 વાગે ને પછી જઈને ચા પીને પછી વાંચવા બેસે, આખી રાત વાંચતા હોય છે. એટલે તમને વાંધો નહીં આવે જો બોયઝમાં છો, અને ગર્લ્સમાં છો તો તમને નીચે હોસ્ટેલમાં આપે છે, તો ત્યાં પણ તમે વાંચી શકો છો. હા, બાકી રૂમમાં બી 2 સ્ટડી ટેબલ અલગ અલગ, બંને રૂમમેટ માટે અલગ અલગ. આપણે ફરીથી એકવાર થોડા રૂમના વખાણ થોડા કરી લઈએ. એકચ્યુઅલી કેવું છે, ઘણા લોકો વિચારે છે અહીંયા આવે ને તો જોવે કે ભાઈ કામ ચાલુ છે. હોસ્ટેલ અમારી બનતી હતી, અત્યારે જ હમણાં 10th ફ્લોર સુધી બન્યું છે, તો થોડું કામ ચાલતું એટલે જોવે કે ભાઈ અહીંયા થોડું મજા આવે એવું નથી આતી. તમે એકવાર અંદર, જેમ કે તમે આ બધા લોકોને 10th ફ્લોર મળશે ને? હા, 9th ફ્લોર પર અમુક રૂમ્સ ખાલી છે, બાકી 10th ફ્લોર એવું નથી અમારી હોસ્ટેલમાં કે યુઝડ રૂમ્સ મળશે. તમે આવશો ને તો 10th ફ્લોર તમારો આખો નવો જ છે, તમે જ પહેલાં આવશો. અને જેમ કે બીજી કોલેજની અંદર જે કહેવાય ને બેડ છે, આ તે બધું પલંગ ને આવે લોખંડના ને એ ટાઈપનું બધું ફર્નિચર હોય છે. અહીંયા તમને બધું ફર્નિચર એક જ કલરનું અને એક જેવું જ મળશે. જેમ કે અલમીરા છે, તમારું કબાટ છે, અને તમારા બેડ છે, 2 બેડ અને નાના 2 ટેબલ, 2 સ્ટડી ટેબલ, ચેર 2, અને આ રીતે બધું હોય છે ને? હા, બધું હોય છે, બધું વુડનું હોય છે, કંઈ લોખંડ એવું નથી. એટલે ફર્નિચર જોવામાં પણ સારું લાગશે, મજા આવશે તમને. ઓકે, આની અંદર ફીસ છે લાઇબ્રેરી માટે આપણે કંઈ? ના, લાઇબ્રેરીની કોઈ ફીસ નથી. લાઇબ્રેરી કાર્ડ ઇશ્યુ કરાવવું પડે છે, પણ એની બી કોઈ ફીસ નથી. પણ એક વસ્તુ છે, લાઇબ્રેરી કાર્ડ તમારે જ્યારે સ્ટાર્ટિંગમાં પ્રોસેસ ચાલુ થાય છે, દર વર્ષે સ્ટાર્ટ થાય છે, ત્યારે તમારે કરાવી દેવાનું છે. કેમ કે અમે ભણવામાં થોડું સ્ટાર્ટિંગમાં ધ્યાન નહોતું આપ્યું, પહેલો મહિનો જે છે કે મજા કરી આ તો અમારું રહી ગયું છે બનાવવાનું, પણ આ બધા લોકો અમને હેલ્પ કરે એટલે અમે ઇશ્યુ કરાવી શકીએ છીએ. તમારે એવું નથી કરવાનું, સ્ટાર્ટિંગથી જ તમારે આ બધા જે પ્રોસેસ હોય એની અંદર ધ્યાન આપવાનું છે, તો તમારું કાર્ડ બની ગયું છે. ઓકે, હવે કેમ્પસની થોડીક વાત કરીએ. કેમ્પસ કેવું છે, પ્લેગ્રાઉન્ડ, સ્પોર્ટ્સ ફેસિલિટી કેવી છે, અને કહેવાય ને ગ્રીન સ્પેસ ને હાથે ગાર્ડન બધું છે? તો કેમ્પસ લાઈક મેઇન ગેટ છે ને એ બધું હોસ્ટેલ ને બધાથી થોડુંક દૂર છે, વોકિંગ ડિસ્ટન્સ છે. તો સાવ આમ મેઇન રોડ છે, ભલે અમારા મેઇન ગેટ સામે જ મેઇન રોડ છે, પણ એવું નથી. અમારું કેમ્પસ લોંગ આમ છે, લોંગ એન્ટ્રન્સ છે, તો તમે અંદર આવો. 2 હોસ્પિટલની બિલ્ડિંગ્સ છે, એની બાજુમાં એક કોલેજની બિલ્ડિંગ છે, અને એની બાજુમાં લેક્ચર હોલ છે, અને પછી ગર્લ્સ હોસ્ટેલ છે, જેની પાછળ બોયઝ હોસ્ટેલ છે, અને એની સામે 2 સ્ટાફ ક્વાર્ટર છે, જ્યાં અમારા ખાસા એવા ફેકલ્ટીઝ રહે બી છે. વોર્ડન પણ ત્યાં જ રહે છે? હા, વોર્ડન બી ત્યાં જ રહે છે.
અને જોવા જઈએ ગાર્ડનની વાત કરીએ તો કોલેજ અને હોસ્ટેલની સામે જ એક મોટી એવી સ્પેસ છે જ્યાં ગ્રીનરી તમે કહી શકો બહુ જ બધા ફંક્શન પણ આપણા ત્યાં થતા હોય છે. બધા ફંક્શન્સ ત્યાં થાય છે. બાસ્કેટબોલ નેટ છે એ થોડુંક સાઈડમાં છે અલગથી, વોલીબોલ માટે બી એરિયા છે અને જે કેન્ટીન છે કેમ્પસમાં એની આજુબાજુ બી ગાર્ડન છે. તો એ લાઈક ત્યાં એ વાળું જે કેન્ટીનવાળું ગાર્ડન છે ત્યાં મોસ્ટલી પેશન્ટ્સ અને એના રિલેટિવ્સ ને એ લોકો હોય છે કે પછી જે નર્સિંગના સ્ટુડન્ટ્સ આવે છે એ લોકો માટે અલગ હોય છે. જે હું વાત કરું છું કોલેજની સામે છે ત્યાં મોસ્ટલી કોલેજના જ સ્ટુડન્ટ્સ હોય છે બેસવા માટે અને તો સ્પેસ છે. એટલે એવું છે કે બધા અલગ અલગ કોઈ ગ્રાઉન્ડ નથી કે ક્રિકેટ માટે અલગ કે ફૂટબોલ માટે અલગ, પણ બધા ફૂટબોલ રમતા હોય છે, ક્રિકેટ રમતા હોય છે. વચ્ચે અમે વોલીબોલ રમતા હતા તો રાતે 11 વાગે ચાલુ જ કરે, 4 વાગ્યા સુધી બધા એક્ઝામ નથી ત્યારે એટલે વોલીબોલ રમતા હોય. આ બધાને તો થોડા પૂરી દે છે 10 વાગે, પણ અમે બધા રમતા હોય છે રાતે મોડા સુધી વોલીબોલને હાથે. તો મજા આવે એવું છે. કેમ્પસની અંદર વાંધો નથી, જગ્યા એવી સારી એવી છે. જીમ કે પૂલ નથી, પણ જીમ અહીંયા નજીકમાં છે તો બધા મારા સિનિયર્સ ભાઈઓ અને અમે બધા એક જીમમાં જઈએ છીએ તો સારું એવું છે. બહુ નજીક છે, વોકિંગ ડિસ્ટન્સ પર તો જઈ શકાય. ઓકે, હોસ્ટેલની થોડીક વાત હોસ્પિટલની થોડીક વાત કરીએ. ઓપીડી છે કેટલી છે, આ તે પેશન્ટ ફ્લો કેવું છે? પેશન્ટ ફ્લો ખાસો એવો છે. લાઈક હોસ્પિટલમાં પોતે બી હું ક્યારે જાઉં મારું ચેકઅપ માટે તો એવું હોય છે કે વેટ કરવું પડે બધે. અને પેશન્ટ ફ્લો તો છે, ઓપીડી બી છે, ઇમરજન્સી વોર્ડમાં બી હોય છે. એક્ટિવ છે બધા ડિપાર્ટમેન્ટ? હા, બધા ડિપાર્ટમેન્ટ ખાસા એવા એક્ટિવ છે. અને પેશન્ટ ફ્લો સ્ટાર્ટિંગ અમારી કોલેજ જે છે એ 8 કે 9 વર્ષ થયા છે. હા. તો પહેલાં સ્ટાર્ટિંગમાં હોસ્પિટલ ઓળખતા ન હતા બધા, અહીંયા અત્યારે એક જ છે અને બધા મા કાર્ડની બધી ફેસિલિટીઓ છે એટલે પુષ્કળ પેશન્ટ આવે છે એવું છે નહીં, સારી એવી પેશન્ટ આવે છે. ઓકે, હવે ડિસ્ટન્સ, હોસ્પિટલની ડિસ્ટન્સ તો છે નહીં, એકદમ નજીકમાં છે બધું. ઘણા લોકો એવું કહેતા હોય છે કે જેટલું મોટું કેમ્પસ હોસ્પિટલ દૂર એટલું સારું, એવું નથી હોતું. તમારી જ્યારે પોસ્ટિંગ ચાલુ થાય છે સેકન્ડ યરથી ત્યારે તમને ખ્યાલ આવે છે કે ભાગીને તમને કોલ આવે તો તમારે હોસ્પિટલ પહોંચવું જ પડે છે. તો બધું નજીક એક લાઇનમાં જ છે બધું, સીધી લાઇન હોસ્પિટલ કોલેજ અને નજીક છે, બહુ સારી વસ્તુ છે. બહુ સારી વસ્તુ છે. હવે સૌથી ઇન્ટરેસ્ટિંગ ટોપિક, રેગિંગ થાય છે કે નહીં અને સિનિયર જુનિયરના રિલેશન્સ કેવા છે? રેગિંગ તો નથી થતી. રેગિંગના વિશે છે રૂલ્સ, એન્ટી રેગિંગ રૂલ્સ છે. ઇનફેક્ટ આપણે જ્યારે અહીંયા આવીએ ત્યારે ડીન વોર્ડન બધા ઇન્શ્યોર કરે છે આપણને કે એવું કંઈ નથી થતું કોલેજમાં. સિનિયર જુનિયરના રિલેશન્સ છે ખાસ સારા છે. હું થોડીક વાત કરું. હા, સિનિયર જુનિયરના રિલેશન બહુ સારા એવા છે. અમને બધી જગ્યાએ હેલ્પફુલ થાય છે. ખાસ કરીને અત્યારે એક્ઝામ હતી તો બધી કોઈ પણ વસ્તુ પૂછીએ તો તરત હેલ્પ કરે છે. જેમ કે અહીંયા અમારા ઇમિડિયેટ સિનિયરની બેચ છે એમાં LR છે, ડૉક્ટર ફાલ્ગુની પટેલ. તો એમને જ્યારે પણ મેં કોલ કર્યો છે, કંઈ પણ કન્ફ્યુઝન હોય કે કેટલા માર્ક્સે શું છે નામ તેમ, કઈ કોલેજ સારી ને અહીંયા મારો નંબર આવ્યો છે, કેવું છે ત્યાં વાતાવરણ હાથે, તો હંમેશા હેલ્પ કરી છે. ક્યારેય એવું નથી બન્યું કે તમને ધમકાવતા હોય અને ડરાવતા એવું કંઈ. બહુ સારા છે. હિતભાઈ છે અમારા ઇમિડિયેટ સિનિયર જે CR છે, હિત ચૌધરી. તો હિતભાઈ પણ હંમેશા ક્યારે પણ કંઈ પૂછે તો કોલ હવે એવું કહીએ ને એ ટાઈપ છે. હા, સિનિયર તરત જ, અને બહુ સારા છે એટલે હેલ્પફુલ છે, તમને વાંધો નહીં આવે. બીજી બધી કોલેજ ટાઈપ કરતાં બહુ સારું છે. ફેસ્ટિવલ ને સેલિબ્રેશન કયા ટાઈપના હોય છે જરા થોડું સમજાવો. ફેસ્ટિવલ ગણેશ ચતુર્થીથી સ્ટાર્ટ કરો, અહીંયા હવે આવે છે. અમે બી પહેલા આવ્યા હતા તો ફર્સ્ટ ફેસ્ટિવલ હા, આપણે ગણેશ ચતુર્થી જ હતી. તમે લોકો મિસ કરી જશો. પણ બહુ જ સારું હતું. નેક્સ્ટ યર નેક્સ્ટ યર બહુ જ પ્રોપર આમ સારું એવું હતું. એ અમારા ઇમિડિયેટ્સની એની સિનિયર્સની બેચે ઓર્ગેનાઇઝ કર્યું હતું પ્રોપર. સ્થાપનાથી લઈને વિસર્જન સુધી, મહાઆરતીનો દિવસ. ત્યારે અમે હોસ્ટેલમાં નહોતા પણ અમે આવ્યા હતા જ્યારે સ્થાપના હતી. બહુ મજા આવી હતી ત્યારે. ગુલાલ સાથે એકદમ આમ બધા નાચે છે ને જોરદાર મજા આવે છે. મુંબઈ વાઇબ્સ આવી જાય. ફોર અ બીટ મુંબઈ વાઇબ્સ આવી જાય. પ્રોપર ગુલાલ જેવું ઓર્ડર કરે, કેટલું લાવે. મહાઆરતીના દિવસે ગરબા નાઇટ બી હતી. હા, બધા આરતી ઉતારે, બધા ફેકલ્ટીઝ આવે, અમારા ડીન સર આવે, બહુ મજા આવે એવું હોય છે. બીજા ફેસ્ટિવલ્સમાં તો આપણે વાત કરીએ તો નેક્સ્ટ હતું નવરાત્રી. 3 દિવસ રાખ્યું હતું. ત્યારે થોડીક નાઇટ પેલી એક્સીડ થઈ હતી. 11 વાગ્યા સુધી, 11:30 વાગ્યા સુધી હતી. ગર્લ્સને બી પરમિશન હતી ત્યારે. અને ઘણાને કેવું હશે કે મને NHLમાં મળ્યું નથી તો હું નવરાત્રી એન્જોય કરી શકીશ કે આજે? એ તો કરી જ શકીએ ને. NHL વાળા પોતે જે બી કોલેજ કોઈ બી ઓર્ગેનાઇઝ કરતી હોય અમદાવાદમાં એક્રોસ, ઇવન ઇનફેક્ટ ડેન્ટલ કોલેજ, તો એ લોકો પોતે પાસ લઈને અહીંયા આવે છે. તમારું જે કોલેજનું ગ્રુપ બનશે એમાં મેસેજ બી આવી જશે કે પાસ દેવા આવ્યા છે, આ જગ્યાએ છે, તો તમારે ઇન્ટરેસ્ટેડ હોય તો તમે લોકો લઈ આવો એન્ડ
તો બધી કોલેજમાં જઈ બધી શકશો કોલેજ તમે લોકો. મને સૌથી વધારે અહીંયા અમદાવાદમાં આવીને ગમે છે ને તો એ વસ્તુ છે નવરાત્રિ એટલે તમે એકવાર આવશો ને તમને લાગશે કે જેટલી મહેનત MBBSમાં એડમિશન લેવા માટે કરી છે. એક્સક્યુઝ મી, એક મિનિટ રાખો ને, ચાલુ એક જ મિનિટ. હા, તો તમે જેટલી તૈયારી કરી છે બધી વસૂલ થઈ જશે એક નવરાત્રિની અંદર. બરાબર. NHL છે, તમને કંટાળો છે કઈ જગ્યાએ જવું, એમ તમને કન્ફ્યુઝન હશે કે કયા દિવસે આ પણ જવાનું છે ને આ પણ જવાનું છે. ગ્રુપ બેસીને નક્કી કરશે, બહુ મજા આવશે. બીજું આપણા ફેસ્ટ થાય છે ઇમ્પલ્સ વિશે થોડું જણાવો ને અમને. તો ઇમ્પલ્સમાં બી એન્જોયમેન્ટ હોય છે, લાઈક ફેશન શો, રેમ્પ વોક ટાઈપ હોય છે. પછી વોલેન્ટરલી અગર તમારે પાર્ટિસિપેટ કરીને ડાન્સ કરવું હોય છે, ગ્રુપ ડાન્સ, સોલો ડાન્સ, સિંગિંગ, બધાએ ટેલેન્ટને ત્યાં જોવામાં આવે છે. ડીન સર પોતે હોય છે, ડીજે નાઇટ હોય છે સાથે, ડીજે નાઇટ હોય છે રાતે, બધું જ હોય છે. હા, એટલે એક વીક ઉપર ચાલે, એક વીક કે વધારે હોય છે નહીં? હા, 10-15 દિવસ ચાલે છે. ઇમ્પલ્સ તો લાઈક સ્પોર્ટ્સ વીક સાથે હોય છે. આખું આમ સ્પોર્ટ્સ વીક હોય, બધા સ્પોર્ટ્સ, બેડમિન્ટન થી લઈને વોલીબોલ સુધી, ક્રિકેટ, બોક્સ ક્રિકેટ બધું જ હોય છે. ટુર્નામેન્ટ બધી જ હોય છે. તમને રમવાનો વાંધો નહીં આવે, એટલે એનું ટેન્શન છે નહીં. અને હા, ફ્રેશર્સ તમારી તો બધા અમે કરી દઈશું. તમે આવો એટલી વાર છે, પછી ફ્રેશર્સ આપી દઈએ તમને. ડેઝ હોય છે, ડેઝમાં પણ બહુ મજા આવે છે. ડેઝ બી હોય છે. હા, અમને વીક મળ્યું હતું. સાડી ડે, લાઈક ટ્રેડિશનલ ડે હોય છે, પછી એક્ઝિક્યુટિવ ડે છે, બોલિવૂડ ડે છે, રેડ એન્ડ બ્લેક ડે છે, ઘણા બધા ડે છે. તમને વાંધો નહીં, હવે એન્જોયમેન્ટની અંદર કોઈ વાંધો નથી. તો ફાઇનલી અત્યારે હવે છે ને ટાઈમ થઈ ગયો છે. અમે કેન્ટીનની અંદર બેઠા છીએ અને કેન્ટીનનો હવે ટાઈમ થઈ ગયો છે 10 વાગ્યાનો, તો બંધ કરે છે. જેટલી ઇન્ફોર્મેશન હતી અપાઈ હતી એટલી આપી દીધી છે ડૉક્ટર ધ્રુવે અને અમે બંને મળીને. અને હવે જો તમારું એડમિશન થાય છે તો કોન્ટેક્ટ કરજો, ખાસ કરીને કોઈ હેલ્પ જોઈએ છે તો. અને બસ આટલું જ. બીજું કંઈ તમારે કેવું છે? ના, બીજું તો કોઈ રાહ જોઈ રહ્યા છો તમે? ઓબ્વિયસલી જુનિયર્સની રાહ જોઈ રહી છું હું તો. બધા રાહ જોઈ રહ્યા છે. એવું કંઈ છે ને, અમે રેગિંગ કરવાના નથી તમારી. ખાલી આવો, મળીએ સાથે અને ઇન્ટ્રો જેવું જો છે, બધા ઓળખે એકબીજાને, ક્યાંના છે સાથે. ઓકે, તો બેસ્ટ ઓફ લક. ઘણા લોકો વારે ઘડી પૂછી રહ્યા હતા કે GCS લેવી કે NHL, MK શાહ. GCS અને MK શાહની અંદર બધા બહુ વધારે કમ્પેરિઝન કરે છે. તો તમારે આગળના વર્ષોનું જોવાનું નથી મેરિટ, તમને ક્યાં ગમે છે, કયું તમારા માટે બેસ્ટ છે એ જોવાનું છે. એટલે એકવાર એવું હોય તો તમે બધી કોલેજો એકવાર જોઈ આવો પર્સનલી, અને જ્યાં ભણતા હોય બધાથી એ લોકો જોડેથી પૂછી લો, એટલે એ અંદરની વાત તમને કહી શકે છે. બરાબર ને? મને ખબર નથી પડતી કે આપણું 2 વર્ષે કેમ નીચું હતું મેરિટ, આ વર્ષે કદાચ ઉપર જઈ શકે છે. ફર્સ્ટ રાઉન્ડના હિસાબથી તો ખાસું એવું ઉપર ગયું છે. અને ઘણા એવું પૂછે છે કે સર સેકન્ડ રાઉન્ડની અંદર મને MK શાહ મળતી હોય તો હું ચેન્જ કરી લઉં ચોઇસ ફિલિંગ. તો તમારા પર છે, જુઓ શાંતિથી. સારી કોલેજ છે, એવી કંઈ ખોટી નથી. અમારું કોલેજમાં ઘણા લોકો ના પાડે છે. તમે કોઈને પૂછશો બીજી કોલેજવાળા કે MK શાહની અંદર ન લેવું જોઈએ, એનું રીઝન એ છે કે એક વર્ષ 2017ની અંદર થોડું કામ ચાલુ હતું અહીંયા, તો સ્ટે આવે તો 1 વર્ષ માટે એડમિશન થયા નહોતા. એટલે લોકો કહે છે કે 1 વર્ષ માટે બંધ નથી થઈ. એ રીઝન જ છે. એના લીધે લોકો વારે ઘડી કહે છે કે MK શાહ ટાળવાની, એમ તો ટાળવા જેવી છે નહીં. બાકી આવો તો મળીએ આપણે બધા, અને રાહ જોઈ રહ્યા છે. ઓકે, ચલો, ઓલ ધી બેસ્ટ. જય શ્રી રામ.